રત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકં મોક્ષમાર્ગસ્ય નેતારં ભીતારં કર્મ ભૂવૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહો શ્રી રાજ પ્રભુ. સત્શ્રુતને નમસ્કાર, ભારત ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને પવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. 10 લક્ષણા પર્વના આત્માર્થે તપી રહેલા તપસ્વીઓને પણ નમસ્કાર. પરમ કૃપાદેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત પુષ્પમાળા પાન નંબર 4 સુધી ચર્ચા થઈ ગઈ. યથાશક્તિ વિચારણા કરી પુષ્પ નંબર 25 અને બાળકોને કે એના બાળકોને ભણવા મોકલ્યા. ઘરેથી બધું આપીએ તૈયાર કરીને મોકલ્યા. થોડીક તૈયારી આપણી હોવી જોઈએ. સ્વાધ્યાય શરૂ થતા પહેલાં સાંભળો, પુસ્તક વગેરે ગ્રહણ કરી લેવું જોઈએ વિનયપૂર્વક, એટલે વચ્ચે વિક્ષેપનું નિમિત્ત ન થાય. આટલી વિનંતી ધ્યાનમાં રાખવા વિનંતી. પુષ્પ નંબર 25. જો તું કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. પર્યુષણ કરવાના દિવસોમાં ભગવાનનું વચન આપણને કસાઈ કે બોલવું ન ગમે, નામ લેવું ન ગમે, સાંભળવું ન ગમે, પણ ભગવાન કસાઈ બંને રીતે કહે છે. સ્થૂળ દૃષ્ટિએ પણ છે અને સૂક્ષ્મ દૃષ્ટિએ પણ છે. સ્થૂળ દૃષ્ટિએ જે જીવ હિંસા કરે છે, જે એક દેહના બે કટકા કરતા આંચકાતા નથી, ધડથી માથું જુદું કરતા આંચકાતા નથી, કોઈ શાકભાજી સમારીએ એના કરતાં પણ વિશેષ ક્રૂરતાથી, બિલકુલ ક્રૂરતાથી, તદ્દન નિર્દયતાથી જે રેસી નાખે છે, કહીએ છીએ એ કસાઈની વાત હોતી. તો એ કસાઈ સ્થૂળ દૃષ્ટિએ છે. બાકી આપણે પણ શાકભાજી સમારતા હોઈએ, કચડ કરતા હોઈએ, વઘાર કરતા હોઈએ, પ્રેમથી કરતા હોઈએ, ટેસ્ટથી કરતા હોઈએ, સ્વાદપૂર્વક કરતા હોઈએ, તો એક અર્થમાં વનસ્પતિ સૃષ્ટિના કસાય જ છીએ. એટલે તો પર્યુષણ કરવામાં આપણે જીવદયા પાડીએ છીએ. કેટલી વિધિ કરે, કેવી રીતે કરે, પાછું આજે કુણું શાક છે, આજે સરસ શાક છે, આજે સારું આવ્યું છે, મને સારું લેતા આવડે છે, આજે સારું બન્યું છે, આટલું કુણું જીવનમાં ક્યારેય ખાધું નથી, એવા રસના સ્વાદપૂર્વક આહાર ગ્રહણ તો કરવો પડે છે. વનસ્પતિનો આજીવન ત્યાગ તો નથી કરી શક્યા. જે કરી શક્યા છે એમને ધન્યવાદ છે, પણ આપણને એમ થાય કે ત્યારે કસાઈ નથી તો શું છે. એવી રીતે કોઈ પણ એવી જીવ હિંસા થઈ જાય છે ત્યારે કસાઈ હોય અને આ કસાઈ હોય એમાં કેટલો ફેર. આ સ્થૂળ દૃષ્ટિ અર્થ થયો. શ્રીક મહારાજાની વાતમાં આવે છે કે કૂવામાં પાડા ચિતર્યા. પાડાની હિંસા નથી કરવી, પણ ચીતરીને કૂવામાં નાખ્યા કે કરવું એવું, તો પણ એમ કહે કે એને પાડાની હત્યાનો દોષ લાગ્યો. દોરીને કરીએ, ચિત્ર કરીને કરીએ અને પછી કહીએ કે ડ્રોઈંગમાં, પેઇન્ટિંગમાં મનથી પણ એમ કહીએ કે આમે મારી નાખ્યું, કે આમે ડોકું મરડી નાખ્યું, તો પણ દોષ લાગી જતો હોય, તો ખરેખર દોષ થાય ત્યારે કેટલા બધા હોય વિચારવાનું છે. તો આપણને કોઈ વખત મરચા જેવી તુચ્છ વસ્તુમાં, મેથી જેવી તુચ્છ વસ્તુમાં, તુચ્છમાં તુચ્છ કોથમીર જેવી તુચ્છ વસ્તુમાં લક્ષ થઈ જાય છે ત્યારે વિચારવા જેવું છે કે વસ્તુ વિના ન ચાલે. મુમુક્ષુ જીવને કોઈ વસ્તુ વિના ન ચાલે એવું ન હોવું જોઈએ. મુમુક્ષુને જગતમાંથી કંઈ જોઈતું નથી તો થાળીમાં બધું થોડું જોઈતું હોય. 8 દિવસ, 10 દિવસ, 17 દિવસના પારણા થશે એટલે મારાથી કહેવાઈ જાય છે. ત્યારે
જે તીવ્રતાથી એમ થાય કે અહો ઘણા દિવસથી મોઢું બંધ હતું, હવે બેફામ ફાવે તેમ વાપરી નાખું, તો થોડોક ક્યાંક કંટ્રોલ રાખવા વિનંતી છે. ભગવાન કહે છે કસાઈ હોય તો, અહીંયા તો પહેલાં કસાઈની વાત કરી હશે કે કસાઈ ભાવ હોય એને પણ લાગુ પડે છે. કસાઈ અહીંયા કસાઈની વાત કરીએ તો જે સ્થૂળ દૃષ્ટિ અર્થ કર્યો છે તે જ વિચારીએ આપણે કે અભયકુમાર અને શેનિક મહારાજા આપ જાણો છો. તો શેનિક રાજાના પુત્રય ખરા અને સુબુદ્ધિવાન મંત્રી પણ ખરા એવા અભયકુમાર, અને એ અભયકુમારને એક દોસ્ત, ફ્રેન્ડ, મિત્ર, અને તે કસાઈનો દીકરો હતો. એ કસાઈનો દીકરો હતો એટલે એનામાં કેટલાક સંસ્કાર તો હતા જ, પણ સાથે અભયકુમારની દોસ્તી હતી, એક જૈન મંત્રીની હતી, વળી સુબુદ્ધિવાનની હતી, સંસ્કારી મિત્ર હતો, ઘણો સંસ્કારી હતો. એની સોબત હોવાથી એ ઘણો સુધરી ગયો હતો. જ્યારે કસાઈ પિતાનો દેહ ત્યાગ થયો ત્યારે એના માથે જવાબદારી આવી કે હવે આ કતલખાનું અથવા આ જે પિતાશ્રી ધંધો કરતા હતા એ તારે સંભાળવાનો છે. ત્યારે એ સુપુત્ર કહે છે કે હું આ ધંધો સંભાળીશ નહીં. ત્યારે સ્નેહી સ્વજનો, આપ્તજનો બધા કહે છે, જેમ આપણે બીજાને કહેતા હોઈએ છીએ તેમ, અરે એમ કંઈ ચાલે, ધંધો તો કરવો જ પડે ને, આપણો તો જન્મ જ એમાં થયો છે, આ તો બાપ દાદાનો કુળનો, અને બીજો શું, બીજામાં ચાન્સ ડૂબશે, બીજું નવેસરથી ક્યાં કરવું, આ ધંધો જ છે અને આમાંથી જ આજીવિકા છે, તો આ તો તારે કરવી જ જોઈએ, એમાં કોઈ જાતનો ક્ષોભ સંકોચ રખાય નહીં, અને હવે તારે શિરે સમગ્ર કુટુંબની જવાબદારી છે. કોઈ હિસાબે એકનો બે થતો નથી, અને અભયકુમારનો દોસ્ત કસાઈનો દીકરો ના જ પાડે છે. આખરે એને એ ધંધો લીધો જ નહીં, સ્વીકાર્યો જ નહીં. સ્નેહીજનોએ મોટી મિટિંગ કરી, નાત ભરે તેમ, અગાઉ પંચ બોલે તે, પંચ કહે તે પરમેશ્વર કહેવાતું, અને એનું જે કાંઈ હોય તે સ્વીકારવું પડતું, રાજાનું અથવા પંચનું. તો એ પંચાયત એમાંથી જ આવી, એમાંથી પંચાયત થઈ. તો એ બધું નક્કી થયું, અને પછી કહે છે કે તારે લેવાનું છે. હાના થતાં કોઈ માનતું નથી. પછી કે એક કામ કરો, બધાની વચ્ચે શસ્ત્ર ઉપાડ્યું, કુહાડી ઉપાડી, બીજા પણ જે મારી નાખવાના શસ્ત્ર હોય તે લીધા, પોતાના જ પગ પર કુહાડો માર્યો. બધાને અરેરાટી થઈ ગઈ કે અરે આ શું કર્યું, આ શું કર્યું. તો કે મને કંઈ થતું નથી, આજે તમને દેખાય છે તે દુઃખ લાગતું હોય, વેદના લાગતી હોય, પીડા લાગતી હોય, અને મારી બહુ દયા આવતી હોય તો મારી પાસેથી લઈ લો. મારું દુઃખ, મારી વેદના, મારી પીડા તમે લઈ શકો છો ના. આ લોહી જોઈ શકતા નથી, પશુ પંખીને મારવાની એ વખતનું લોહી, એ હાડકા એ તમને દેખાતા નથી. જો મારા પ્રત્યે મમતા છે અને તમે છતાં દુઃખ લઈ શકતા નથી, તો આ બધા જીવની હિંસા કરું છું ત્યારે એને દુઃખ નથી થતું, એને તરફડતા જોયા નથી, તો એનું દુઃખ, એની વેદના લઈ શકતા નથી, એના પ્રત્યે દુર્લક્ષ છે, મારી પણ લઈ શકતા નથી. તો આમાં થયું શું? તો કે કોઈને જીવન આપી શકતા નથી, કોઈને સુખ આપી શકતા નથી, કોઈનું દુઃખ હરી શકતા નથી, તો આપણે કોઈ જીવનો પ્રાણ લૂંટવાનો અધિકાર આપણને નથી, કોઈને દુઃખ આપવાનો અધિકાર નથી, તો આ તો પ્રાણ લૂંટી લઈએ છીએ, હિંસા કરીએ છીએ, એ બને નહીં. અને ત્યારથી એ બીજા બધા જે હતા એ પણ બુજી ગયા, અને પોતે તો બુજેલો હતો જ, પોતે ધંધો શરૂ કર્યો નથી. એટલે કે સ્વાનુભવે બતાવ્યો, પોતાના પર બધાની વચ્ચે એ હિંસા કરતો એમ મારીને બતાવ્યું કે જુઓ કંઈ થાય છે. આનું શું? પેલા જીવોની કોઈ દયા ખાનાર નથી, કોઈ વકીલ નથી, એના વતી કોઈ દલીલ કરનાર નથી, એટલે લાગે છે. પણ આપણે કોઈને જીવન આપી શકતા નથી, સુખ શાતા આપી શકતા નથી, તો આપણને એનું દુઃખ લઈ લેવાનું, એનો પ્રાણ લઈ લેવાનો અધિકાર નથી. દુઃખ લઈ શકતા નથી, સુખ દઈ શકતા નથી, તો પછી પ્રાણ લેવાનો અધિકાર નથી. આપણે સમજી શકીએ છીએ, પણ આપણને નાની મોટી હિંસા કરવાની આવે, કરતા જ નથી. સંકલ્પપૂર્વક તો કરીએ એવા જૈન છીએ જ નહીં, એવા મુમુક્ષુ જ નથી. પણ વન સંકલ્પી પણ હોય, અનારંભી પણ હોય, તો એ પણ કરવા યોગ્ય નથી, એટલે લક્ષ્ય રાખવા યોગ્ય છે. તો કસાઈ હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. મને આવું કર્યું હોય તો શું થાય, એમ કરીને એને કરી બતાવ્યું કે મને પણ સુખ ઈચ્છું છું, તો સર્વ જીવ સુખને જ ઈચ્છે છે, કોઈ દુઃખને ઈચ્છતું નથી. સર્વ જીવનું ઈચ્છું સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવ્યું સ્નેહ તમે, જે સિદ્ધાંત સકળનો સાર, સર્વ માન્ય સૌને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. અભયદાન સાથે સંતોષ, જો પ્રાણીને ગળવા દોષ. દયા 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 નિર્મળ અવિરોધ.
એ ભગવાનનો ધર્મ. દયા ધર્મ કહીએ એટલે અહિંસા, દયામૂલક ધર્મ બીજો કોઈ નથી. અહિંસા પરમો ધર્મ આચાર પ્રથમો ધર્મ. અહિંસાને પરમ ધર્મ કયો અને આચરને પ્રથમ ધર્મ કયો. કંઈ પણ હિંસા કરતા પહેલા અને જે કાંઈ કશાય થાય છે એ પણ આત્માના ગુણની હિંસા જ છે, ઘાત જ છે. એ રીતે પણ અર્થ બેસે. માનો કે સીધા સાદા કસાઈ આપણે નથી, ભગવાને જે અર્થમાં કર્યું તેવા કસાઈ નથી, તો કસાઈ ભાવ ધરાવનારા કસાઈ હોઈએ, એવો કોઈ ભાવ થતો હોય, કલુષિત ભાવ થતો હોય, તો કૃપાળુ લખીએ કે આ ક્લેશિત આત્મા પ્રત્યે, આ કલુષિત આત્મા પ્રત્યે એની જુગુપ્સા નહીં થતી હોય. ગઈકાલે 128ના પત્રમાં એ વાક્ય હતું કે કલુષિત ક્લેશિત આત્મા પ્રત્યે અનંતકાળના પરિભ્રમણમાં ક્લેશ ઉપજાવ્યો બીજાને અને પોતે પોતાના આત્માને, તો આવા ક્લેશિત આત્મા પ્રત્યે આ જીવને હજુ જુગુપ્સા કેમ થતી નથી, ધિક્કાર કેમ થતો નથી, નિંદા કેમ થતી નથી, એમ આપણને સમજાવ્યું છે. પુષ્પ નંબર 26. જો તું સમજણો હોય તો, સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર. આપણે સમજણા કે આપણે બાળક, આપણે સમજણાય નથી અને આપણે બાળક નથી. અહીંયા સમજણા બાળક કહું છે. જે બાળક નથી સમજતો એને કોઈ કહેતું નથી, જે બાળક સમજે છે એને કહે છે. ઘરના 5-7 ભાઈ બહેન, 1-2 ભાઈ બહેન કદાચ હવે, તો કે સમજે એને કહેવાય, ન સમજે તેને શું કહેવાય? તું સાંભળે છે મારું, તું માને છે તો તને કહેવાય, બીજાને કહેવાય. કોઈ વખત આમ સાંભળતા તું મોટો છે તો માન, તું મોટી છે તો માન. હવે એમ સાંભળવા મળે કે તું સમજ્યો છે, તું ડાયો છે, સાદી ભાષામાં, તો તને કહેવાય. અને એ રીતે જ પટાવ્યા છે ભગવાન પણ આપણને એ રીતે જ પટાવે છે કે જો તું સમજનો બાળક હોય, તું બાળક છે એટલે કે અજ્ઞાની છે, તો એમ બાળક કે અજ્ઞાની ને જ્ઞાની, અજ્ઞાની નથી કહેતા કે હે અજ્ઞાની, એમ ન કહે. પણ જ્ઞાની પુરુષ આપણને બાળક કહીને કોક જ વાર મૂર્ખ કહે, કોક જ વાર મૂઢ કહે, કોક જ વાર અજ્ઞાની કહે, સામાન્ય રીતે બાળક કહીએ કે હે બાળક. ગમે તેવડા હોઈએ, 90 વર્ષના હોઈએ તો પણ આપણને કે બાળજીવો. બાળજીવો શું છે? નાના નાના છે, અજ્ઞાન છે એટલે બાળજીવ. અજ્ઞાન તપ છે, સમ્યક દર્શન વિનાનું તપ અજ્ઞાન તપ છે, અને તો ખરાબ લાગે એટલે એમ કે બાળ તપ કરીએ છીએ. સમજ્યા વિનાનું, વિચાર્યા વિનાનું, આવડો તેવું કરીએ છીએ. તો અહીંયા છે સમજનો બાળક હોય તો, માનો કે બાળક એ છે, ભણવું છે, શીખવું છે અને સંસ્કારી કે સમજવું છે, તો શું કરવાનું છે કે તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર. બાલ્યાવસ્થામાં 2 મુખ્ય વસ્તુ, તે વિદ્યા અને આજ્ઞા. એક કંઈ પણ શીખવાનું, ભણવાનું છે, તે કંઈ પણ આમ કરાય, આમ ન કરાય, આમ શૂઝ ટાઈ થાય, આમ શર્ટ પહેરાય, આવી રીતે આ બંધ કરાય, આવી રીતે આ ખુલે, ત્યારથી બધું શીખવાડવાનું આવે તો કે છે શિક્ષણ આપવાનું છે, વિદ્યા આપવાની છે. આત્માનું જ્ઞાન તો અપાતું અપાશે, એ સિવાયનું કાંઈ પણ આ કરાય ન કરાય, અડાય ન અડાય, લેવાય ન લેવાય, અગ્નિ છે દાજી જવાય, આ બધી જ શિખામણ આપવી પડે. તે બધું જ વિદ્યા, બધું જ જ્ઞાન. તો કે વિદ્યા ભણી અને પછી આજ્ઞા ભણી દૃષ્ટિ કર. એમ નથી કરવાનું કીધું છે અને એમ કરવાનું કીધું છે, એમ નામ એ માનવું, એમ નામ આજ્ઞા. અને મોટે ભાગે આપણને આજ્ઞામાં રહેતા બાળકો દેખાતા નથી. અને એના પરથી કહીએ છીએ કે સમય બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો, હવેના બાળકો માનતા પણ નથી. બચપણથી જ લગભગ કહ્યું ન કરે, કહ્યું કરે તો એને બાળક એક સ્વીકારવા તૈયાર નથી. મોટે ભાગે જે ન કરવાનું હોય તે કરે. આ આપણા બધાનો અનુભવ છે. તો ભગવાને કેવી સરસ સૂચના, આજ્ઞા લખી દીધી કે જો તું સમજનો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર. કે જે માવતર માવિત્રો કહે છે, જે ઘરના કહે છે, જે વડીલો કહે છે, અને શાળામાં સ્કૂલમાં ભણવા બેસે તો જે ટીચર કહે છે એ પ્રમાણે વિદ્યા અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર. બંને રીતે અર્થ બેસે. આ સીધી સાદી રીતે સમજના બાળકની વાત થઈ. જ્યારે આપણે આપણી જાતને સમજના બાળકમાં માનતા હોઈએ કે ભગવાનના દરબારમાં ભગવાન મોટા પુરુષ અને આપણે બધા જ બાળકો, તો આપણે સમજના બાળક કે ભગવાનની વાત સુધી આવ્યા એટલે થોડીક સમજ આવી, જરાક આવી, નહીં જેવી પણ આવી, તો આપણને શું આમાં બોધ આવ્યો કે વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દૃષ્ટિ કર. એટલે આત્મવિદ્યા, આત્મજ્ઞાન પ્રત્યે દૃષ્ટિ કર કે મને આત્મજ્ઞાન છે, મેં આત્મજ્ઞાનનો કોઈ પ્રયાસ કર્યો છે, મને આત્મજ્ઞાનનું મહાત્મ્ય લાગ્યું છે, એમ વિચાર કરવાનો છે. અને બીજું કે આજ્ઞા ભણી દૃષ્ટિ કર. મને સત્પુરુષની આજ્ઞા છે, મને કોઈ ગુરુની આજ્ઞા મળી છે,
મહાવીર સ્વામીની આજ્ઞા છે. તો શું આજ્ઞા છે? રાગ દ્વેષ ન કરવાની આજ્ઞા, નવકાર મંત્રના સ્મરણની આજ્ઞા બચપણથી લઈને આવ્યા. પછી પરમ કૃપાળુની આજ્ઞા મળી. તો આપણે એમ વિચારવાનું છે કે આત્મવિદ્યા અને આત્માને લઈ જવાય આત્મા પ્રત્યે એવી કોઈ આજ્ઞા છે તેમાં હું છું કે કેમ? બાળકોએ વિચાર કરવાનો છે અને આપણે આપણી જાતને બાળક ગણીએ તો આપણે પણ વિચાર કરવાનો. શું કામ આટલા આજ્ઞાનું મહત્વ છે? તો કે આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. આચરણ સૂત્રનું મહામહત્વનું વાક્ય પ્રવચન. અને એને કૃપાળુદેવે પણ કહ્યું કે અણાય ધર્મ અણાય તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એટલે આજ્ઞામાં આટલું મહત્વ છે. આજ્ઞા શબ્દમાં જ બધું મહાત્મ્ય રહ્યું છે. જ્ઞા ટુ નો, જાણવું. અને આ સમંતા ચારે બાજુથી મર્યાદાપૂર્વક આત્માને જાણવું, આત્માની મર્યાદામાં રહેવું, તેનું નામ આજ્ઞા. ઘણાનું નામ હવે આજ્ઞા સાંભળીએ છીએ. બહુ કયાગ્રી હોય તો આજ્ઞા નામ રાખવું પડે અને કયાગ્રહ ન હોય તો આજ્ઞા કે આજ્ઞાંકિત નામ કેન્સલ કરવું પડે, બીજું નામ આપવું પડે. આપણે પત્રોમાં હવે લખવાના જમાના ગયા તો આજ્ઞાંકિત લખતા, તો આજ્ઞાંકિત માન ન માન જેને સંબોધીને લખ્યું હોય એની આજ્ઞામાં છીએ પણ નહીં, તેમ છતાં આપણે લખીએ કે આપનું આજ્ઞાંકિત, આપની આજ્ઞાંકિત. એકેય આજ્ઞા પાડતા ન હોય તો પણ, અને પૂરેપૂરી પાડતા હોય તો કોણ લખી શકે? કૃપાળુદેવ સૌભાગભાઈને કે કોઈને પત્ર લખતા ત્યારે નીચે આજ્ઞાંકિત ઘણીવાર લખ્યું છે. ઉંમરથી પણ મુરબ્બીનો વિનય કર્યો છે અને ઘણી રીતે કે હું આજ્ઞામાં છું, આપની આત્માની આજ્ઞામાં, તમારી એમ નહીં, આપની તો આત્માની, સત્પુરુષની, મહાપુરુષોની, મહાવીર સ્વામીની આજ્ઞા જેણે અંકિત કરી છે, પોતાના હૃદયમાં રેખાંકન કર્યું છે, લીટી પાડી છે, લીટા પાડ્યા છે. અને સુવ્યવસ્થિત આડા આવડા લીટા નહીં, ઊભા અને આડા ગ્રાફ જોઈ શકાય તેવા એવા સુંદર કર્યા છે તેમના આજ્ઞાંકિત. આજ્ઞાની આંકણી, આજ્ઞાની ફૂટપટ્ટી આજ્ઞાથી આંક્યું છે, આજ્ઞા જ આંકી છે જેને તે આજ્ઞાંકિત. 27મું પુષ્પ છે, જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. બાળક પછી બીજી અવસ્થા આવે છે તે યુવાવસ્થા. માનો કે બાલ્યાવસ્થા આપણે વટાવી ગયા છીએ તો યુવાવસ્થા હોય તો શું કરવાનું છે? તો બે અત્યંત અગત્યની વસ્તુ કે ઉદ્યમ કરવો અને બીજું બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. 4 આશ્રમ 4 વર્ણ વગેરે કર્યા છે. એમાં 4 આશ્રમમાં પહેલામાં પહેલો આશ્રમ તે બ્રહ્મચર્ય આશ્રમ છે, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યસ્તાશ્રમ. તો પહેલી 25 ગધા 25, ચોક્કસ ગધા 25 તે ભણતર ખાતે જ હોય, શિક્ષણ ખાતે જ હોય, વિદ્યા ઉપાર્જન ખાતે જ હોય, બીજું કાંઈ કરવાનું ન હોય. તો ત્યાં કહ્યું કે જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. પણ બધા યુવાન ભણતા જ હોય, ક્યાં સુધી ભણ્યા કરે? આ તો એક સામાન્ય વાત થઈ. તો કે ઉદ્યમ કરવાનો છે તો વિદ્યા મેળવવામાં, શિક્ષણ પ્રાપ્ત કરવામાં પણ ઉદ્યમ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. પછી માનો કે ભણી લીધું 20-25 ગમે ત્યારે તો યુવાની મટી ગઈ, યુવાન તો છે જ. તો કે ભલે ભણવાનો પુરુષાર્થ પૂરો થયો પણ બીજું ભણવાનું, બીજું શીખવાનું, કોઈ પણ જીવનના ક્ષેત્રમાં કોઈ પણ પુરુષાર્થ કમાવાનોથી માંડીને કોઈ પણ એ ઉદ્યમ કે પુરુષાર્થ કર્યા વિના ચાલે નહીં. એટલે ઉદ્યમ કહેતા અહીંયા પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, સત્પુરુષાર્થ. તો એ પુરુષાર્થ, એ મહેનત, એ ઉદ્યમ. તો ધર્મ કમાવો હોય તો પણ એમ જ છે, ધન કમાવવું હોય તો પણ ઉદ્યમ ભણી દૃષ્ટિ કર. એટલે કે મહેનત કરવાની છે, પુરુષાર્થ કરવાનો છે તે. અને પછી મૂક્યું છે તે બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર કે આત્મામાં જ ચર્યા રહે, આત્માનો જ ચારો ચરે, આત્મામાં જ રહે, હરે ફરે ચરે, સ્થિર થાય તો આત્મામાં જ રહે. તેનું નામ બ્રહ્મચર્ય, શુદ્ધ બ્રહ્મચર્ય. પણ માનો કે શુદ્ધ બ્રહ્મચર્ય સુધી નથી પહોંચી શક્યા, આત્મામાં જ સ્થિરતા નથી કરી શક્યો, પણ એ કરવા માટે, પાત્રતા કેળવવા માટે પણ પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. જો મોક્ષની બુદ્ધિ થઈ છે, મોક્ષની મતિ પ્રગટી છે, મતિમાન કહ્યું છે, એવા જીવોએ તો પાત્રતા માટે પહેલું પગથિયું તે બ્રહ્મચર્ય પાલન કર્યું છે. એટલે ત્યાં યુવાનીમાં પણ બ્રહ્મચર્ય પાલનની વાત કૃપાળુદેવે આજ્ઞા કરી છે કે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. અને
બ્રહ્મચર્ય પાલનથી કેટલી બધી હિંસા અટકી જશે અને દેવગતિ પણ થશે, અને એ ભલે ફળના લોભે આકાંક્ષા એ ન કરે તો પણ આત્માની પ્રાપ્તિ કરવી છે, અલ્ટિમેટ જો એને મોક્ષ જ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે, તો પાત્રતા માટે બ્રહ્મચર્ય મોટામાં મોટું સાધન છે. બંને પ્રત્યે દૃષ્ટિ કરાવી. હવે અહીંયા બ્રહ્મચર્ય પહેલા જે શબ્દ મૂક્યો તે ઉદ્યમ, સીધી સાદી રીતે તો સમજી જ ગયા છે, એમાં બધું કહી દીધું છે. ઉદ્યમનું આટલું બધું શું મહત્વ? આપણા પ્રારબ્ધમાં જે હોય તે થવાનું જ છે, જે નસીબમાં છે, જે દૈવયોગે મળવાનું છે, જે પૂર્વે કરીને આવ્યા છીએ તો મળવાનું છે પરિણામ. તો ઉદ્યમનું આટલું બધું મહત્વ શું? આપને આવો પ્રશ્ન ન થાય? મને તો ઉદ્યમ ન કરવો એ થાય પ્રશ્ન કે ઉદ્યમની શું જરૂર? પહેલું જ ઉદ્યમ મૂક્યું છે, પછી બ્રહ્મચર્ય. આપને ન થતો હોય ત્યાં વિચારવાની જરૂર નથી. પણ એક વાત છે કે કોઈક વખત બિલાડી જોઈ હોય, આટલી જિંદગીમાં ક્યારેક તો બિલાડી જોઈ જશે, બિલાડીને દૂધ પીતી જોઈ જશે અને દૂધ લઈ જતી જોઈ જશે, અને જે ચૂપકી દીધી, જે શાંતિથી, જે અંધારાનો લાભ લઈને, જે માયા કપટ કરીને આપણને એક બાજુ રાખી દઈને જે રીતે લઈ જાય છે, તો નાના હોય ત્યારે પ્રશ્ન થાય કે બિલાડીના ઘરમાં ગાય તો હોય ને, તો બિલાડી કાયમ દૂધ જ પીવે? ન થાય આવી દલીલ, આવો પ્રશ્ન ન થાય? વ્યાજબી ગેરવ્યાજ બી છે. આપણે ગેરવ્યાજ બી લાગતો હોય તો કોણ જાણે? શાસ્ત્રોમાં તો લખ્યું છે, ઉદ્યોગ ખલુ કર્તવ્ય ફલમ માર્જારવત ભવેત જન્મ પ્રભૃતિ ગૌરનાસ્તિ પૈહ પીબતી નિત્યશઃ. ભલા માણસો ઉદ્યમ કરતા રહેવું, આ જ્ઞાની પુરુષનો શ્લોક છે. તેના ફળ તો બિલાડીની જેમ મળવાના જ છે. બિલાડી જન્મથી લઈને જિંદગીભર દૂધ પીવે છે, પણ એના આંગણામાં, એના ઘરમાં ગાય નથી. તેમ છતાં દૂધ મેળવવાનો, પી લેવાનો પુરુષાર્થ જે અદાથી જે રીતે કરી જાય છે, એમ આપણે પણ ઉદ્યમ કરવો જોઈએ. માર્જાર એટલે બિલાડું, બિલાડી. બીજો એક શ્લોક છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. આ બચપણમાં આવતો કે સૂતેલો સિંહ હોય અને સૂતો જ રહેતો હોય તો એના મુખમાં પશુ વગેરે શિકાર થઈને જતા નથી. એ પોતે બહાર નીકળે છે, બોર્ડમાંથી, ગુફામાંથી બહાર નીકળે છે, શિકાર માટેનો, આજીવિકા માટેનો આહાર સંગ્રહ હોવાથી, અને એ જીવા તેવાનો કરતો જ નથી, પણ મોટી વસ્તુને પોતાને ભાવતું જે હોય તે આપ જાણો છો એનો જ શિકાર કરે. નાનામાં મોઢું નાખે જ નહીં, આપણને પણ નીચું જોવું તો છે જ નહીં. લક્ષ તો મોટો જ છે, સિંહના જ સંતાન છીએ, બબ્બે મહાવીર મળ્યા છીએ, તો આપણે પણ ઉદ્યમ જ કરવાનો છે, અને આપણે પણ આત્મા, મોક્ષ, કેવળ જ્ઞાન, સમ્યક દર્શન, આત્મજ્ઞાન સિવાય જીવનું ખપતું જ નથી. પહેલી દૃષ્ટિમાં આવું જ નથી, જાણવું તો પાંચમી દૃષ્ટિમાં જાઓ. આપણે લક્ષ ઊંચો રાખીને આવ્યા છીએ. એટલે બિલાડી જેવા ને સિંહ જેવા જો કરે, શિકાર કરે, બીજું બધું ખાય નહીં, અમુક જ ખાય, મોટી વસ્તુ ખાય, મોટો શિકાર કરે, તો પછી આપણે સિંહ જેવા જ છીએ. સિંહના સંતાન કીધા છે એ શૂરવીરતા જ રેડાવાની છે, બીજું કંઈ કરવાનું નથી. અર્થાત સત્પુરુષાર્થ કરવાનો છે, ઉદ્યમની દૃષ્ટિ કરવાની છે. દલીલ એમ હતી કે જે પુરુષાર્થ કરીને ફાયદો શું છે, પ્રારબ્ધમાં હોય તે મળી રહે છે. તો કહ્યું કે યથાવી એકેન ચક્રેણ રથસ્ય ન ગતિર્ભવેત એવમ પુરુષ કારેણ વિના દૈવમ ન સિદ્ધ્યતિ. જેમ ચક્રના બે પૈડા જ હોય, રથના બે ચક્ર જ હોય, રથના બે પૈડા જ હોય, એક પૈડાથી, એક ચક્રથી રથ ચાલે, ઘોડાગાડી ચાલે, સાયકલ ચાલે. જે કાંઈ બે પૈડાવાળું જોયું હોય એમાં એક પૈડામાં જરાક પંક્ચર પડે તો ચાલતું નથી. તો પછી ખરેખર પૈડું નીકળી જાય કે અડધું નીકળી જાય કે તૂટી જાય તો ચાલે, ન ચાલે. એવી રીતે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ સંસાર રથના બે ચક્ર છે, બે પૈડા છે. પ્રારબ્ધ પણ જોઈએ છે, પુરુષાર્થ પણ જોઈએ છે. અને પ્રારબ્ધમાં અત્યારે આ ભાવે આપણું કંઈ ચાલતું નથી. જે લખાવી બંધાવી કરાવીને આવ્યા તે છે, ચાલે છે કોના ઉપર? આ ભાવમાં પુરુષાર્થ ઉપર ચાલે છે. પુરુષાર્થની તલવાર પ્રજ્ઞાની છીણીની જેમ પોતાના હાથમાં છે, અને પાંચે સમવાય પુરુષાર્થમાં રહ્યા છે. કેટલાક એમ કહે છે કે કાળ ઉપર જ ભાર મૂકે, કેટલાક ભવિતવ્યતા ઉપર, કેટલાક નિયતિ ઉપર, કેટલાક કર્મ ઉપર, કેટલાક સ્વભાવ ઉપર.
પણ ભગવાન કહે છે કે પુરુષાર્થ 5 સમવાયમાં રહેલો એક પુરુષાર્થ, તે પુરુષાર્થમાં 5 સમવાય કારણ રહેલા છે, માટે પુરુષાર્થ કરવો જોઈએ. એટલે ઉદ્યમ કરવાની આજ્ઞા આપી છે. આમ પણ પ્રશ્ન કરીએ, દલીલ કરીએ તો પ્રારબ્ધ શું? પ્રારબ્ધ, પૂર્વે પ્રાયોર જે આરંભીને આવ્યા છીએ તે પ્રારબ્ધ છે. એટલે પૂર્વે કંઈક કર્યું ત્યારે થયું ને, અને આ ભવે પણ જે કંઈ કરીએ છીએ તે પછીના ભવમાં આ પ્રારબ્ધ જ કહેવાશે ને. અત્યારે જે કંઈ વર્તમાન પુરુષાર્થ કરીશું એ આવતા ભવે એમ જ કહેવાશે ને કે પૂર્વે કરીને આવ્યા હશે તો થશે. એટલે અત્યારનો વર્તમાન પુરુષાર્થ એ ભવિષ્યકાળનું પ્રારબ્ધ જ છે, અને ભૂતકાળનું પ્રારબ્ધ છે એને આપણે અત્યારે ખપાવીએ છીએ કે વર્તમાનમાં કે પ્રારબ્ધ પણ પહેલાનો પુરુષાર્થ છે, એ ભૂતકાળનો પુરુષાર્થ છે. ભૂતકાળનો પુરુષાર્થ એને આપણે વર્તમાનમાં પ્રારબ્ધ કહીએ છીએ. તો પુરુષાર્થ પ્રારબ્ધ સાથે જ છે. એટલે માત્ર મહેનત અગર તો માત્ર નસીબ બંને પર ન છોડી દેવાય, પણ અહીંયા ઉદ્યમ પર ભાર છે. મનુષ્ય પોતાના પૂર્વજન્મમાં જે કાર્ય કર્યું હોય તેને જ નસીબ કહેવાય છે. માટે પુરુષાર્થ કર્યા સિવાય નસીબ પણ સધાતું નથી. બંને વસ્તુનો ભાર મૂક્યો છે, પણ અહીંયા ઉદ્યમની વાત છે. અને આપણે સમજીએ છીએ કે નસીબ તો જૂની વાત થઈ ગઈ, ભૂતકાળની વાત થઈ ગઈ. આપણા હાથમાં રહ્યું છે, દોરી રહી છે તે પુરુષાર્થની રહી છે, ઉદ્યમની રહી છે. પછી હુન્નર અને ઉદ્યોગ શબ્દ આવે. નાના ઉદ્યોગો, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, હુન્નર ઉદ્યોગ, એવો બધો શબ્દ વાપરીએ. એ ઉદ્યોગ શું છે? ઊંચે લઈ જાય છે, યોગ જોડાવી દે છે. તો આપણને આ ઉદ્યોગ કરવાની, ઉદ્યોગ ઊંચે લઈ જઈને આત્માને કશાય વિષયથી અંકુશમાં લાગવું, તે પણ ઉદ્યમ છે. ઉદ્વત્તા એમ તો આ ઉદ્યમના અર્થ છે અને પુરુષાર્થના અર્થ છે. એટલે આપણને ભગવાનની આજ્ઞા છે કે તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. આપણે છટકબારી શોધવાની નથી કે અમે યુવાન નથી. આ યુવાનને લાગુ પડ્યું એમ નથી, આપણને પણ એટલું જ લાગુ પડે. આત્માની વાતમાં જ્યારથી પાપા પગલું શીખવાની શરૂઆત કરી હોય ત્યારથી જો હોઈએ તો બાળક હોઈએ તો બાળક યુવાન થાય. તો કાં તો આપણે બાળક છીએ કાં તો આપણે યુવાન છીએ. વૃદ્ધ તો થયા નથી. અનુભવ વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ હોય તેને વૃદ્ધ કયા છે. તો આપણે વિચારવાનું છે કે આપણે શેમાં છીએ. અત્યારે તો આપણે માનીએ છીએ કે આપણને જ કહ્યું છે કે સમજનો બાળક કહે ત્યારે સમજનો બાળક, યુવાન કહે ત્યારે યુવાન. બીજા યુવાનોને માનવું હોય તો માને, સાંભળવું હોય તો સાંભળે. આપણે તો છીએ. પુષ્પ 28. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. એમાં ના પાડી દેવી છે કે અમે વૃદ્ધ નથી. વૃદ્ધ કોને કહેવાય? આપણને વૃદ્ધ કહેતા ઘરડા, બુઢા અને વયોવૃદ્ધ થઈ જઈએ તે જ સંભળાય છે, તે જ દેખાય. ભગવાનને કદાચ એવું કહેવું પણ હશે, પણ એ સિવાય પણ વૃદ્ધ કહેવાય. જેમ જ્ઞાન વૃદ્ધ, ધર્મ વૃદ્ધ એ પણ કહેવાય. સમ્યક દર્શન થઈ જાય તો એ પણ વૃદ્ધ છે. કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી શું કહીએ છીએ? વર્ધમાન સંકિત થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. તો કે ત્યાં સુધી આવી ગયા એ વધતું જાય છે તો વૃદ્ધિ પામે છે. જે કાંઈ વૃદ્ધિ પામે તે વૃદ્ધ. એમાં વળી આપણને દુઃખ શું લાગે? અને ખરું પૂછો તો જે દિવસે ચાંદીનો તાર દેખાય, ચાંદીનો વાળ દેખાય, તે દિવસે જ આપણને એમ થાય કે મોતના નગારા વાગ્યા. અગર તો મૃત્યુની નજીક જઈએ છીએ, વૃદ્ધાવસ્થા શબ્દ કાઢી નાખીએ, સીધું જ મોતની વાત કહીએ કે ગમે ત્યારે ચાંદી મોંઘી થઈ ગયા, ચાંદીના તાર ઉગ્યા, ચાંદીના વાળ આવ્યા, આપ સમજી ગયા. શ્વેત ને ધોળા ને સફેદ ને એવું શું બોલવું? બોલવું તો સારું બોલવું, જે મોંઘું છે તે બોલવું. તો ચાંદી, ચાંદી કેમ ગમતી નથી? ચાંદી તો મોંઘી છે, મહત્વની વસ્તુ છે. ચાંદી જેવી ચમક આત્માને આપવાની જ છે. ચાંદીની ચમક તે ચાંદીની ચમક. એની પાસે સોનું એક બાજુ, સ્ટીલ પણ એક બાજુ, તાંબુ પિત્તળ બધું એક બાજુ. ચાંદીની ચમક જ જુદી. સેજ સ્ટાર્નિશ થઈ હોય ને સેજ ક્યાંક સ્પોટ લાગ્યો હોય ને સેજ ઘસો એટલે ચમક જુદી જ હોય. વસ્તુ તો તેની તે છે. જે કચરો હતો, કાટ હતો, વગેરે હતું તે કાઢી નાખ્યું એટલે કેવું ચમકીલું. એ જ વસ્તુ આત્માની વાત છે. સ્વરૂપ તો છે જ. જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આત્માની ચાંદી ઉજળી બને છે, ઉજ્જવળતાને પામે છે.
તો આ ચાંદીની ચમક યાદ રાખવા જેવું છે. તો વાત એમ હતી કે જે દિવસે પહેલો વાળ જુએ, પછી 25 વર્ષના હોઈએ, 30 વર્ષના હોઈએ અને ભલે એકાદ ચાંદીનો વાળ થઈ જાય, દેખાઈ જાય, તો પણ થાય કે આવું જ દાંતનું થશે, આવું જ દરેક ઇન્દ્રિયનું થશે. આ જ સૂચવે છે કે અત્યારે 25-35 વર્ષ જૂનો થયો હું. 25 years old, 55 years old, ઓલ્ડ જ કહેવાય છે. 2 વર્ષના હોય તો ઓલ્ડ, 2 કલાક થઈ જાય તો એમ કે આ બાળકની ઉંમર શું, 2 hours old, 2 days old. તો ઓલ્ડ થયા જ, એમાં કંઈ ભૂખ લગાડવા જેવું નથી. અને અનંતકાળમાં થયા, પણ જીવ ચેતી જાય કે હો આ સ્વરૂપ બદલાવા લાગ્યું, આટલો આત્મામાં 25-50 વર્ષમાં શું મેળવ્યું. કયા તો આમ પણ મૂકીને જવાની છે, એનો અંત્યેષ્ટિ સંસ્કાર જ થવાનો છે, અગ્નિ સંસ્કાર કરી નાખવાના છે. ગમે તેટલી માયા રાખીશ હું કે બીજા, પણ એનો તો અગ્નિ સંસ્કાર જ છે અને આત્મા જતો રહેવાનો છે. તો નક્કામાં બીજા ભાવો કરવા એટલે મોત ભણી દૃષ્ટિ કરે, તરત જ એને યાદ આવે કે આટલા ગયા અને કંઈક રહ્યું સહયું હશે તે હશે, એટલે તરત ચેતી જાય. હવે ચેતવાની બદલે એને કલર કરવાનું મન થાય. એ કુદરતની વિરુદ્ધ જાય, ન્યાયની વિરુદ્ધ જાય, શાસ્ત્રની વિરુદ્ધ જાય. શું કામ? તો તે સૌંદર્યમાં અભિવૃદ્ધિ થાય. સૌંદર્યની વ્યાખ્યા જ જુદી, આપણી સૌંદર્યની વ્યાખ્યા જુદી, જ્ઞાની પુરુષની સૌંદર્યની વ્યાખ્યા જુદી. પુષ્પ નંબર 29. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ. દોષ થયા હોય તેની ક્ષમાયાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર. ચાલો હવે થોડોક વખત માટે પુરુષ પર્યાયની રજા આપી છે. જો તું સ્ત્રી હોય તો, જો સ્ત્રી હોય, સ્ત્રી પર્યાય હોય તો આ ભાવે શું કરવાનું છે? તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ. તો પતિ અને પત્નીના સંબંધ તો જગ જાહેર છે. પતિ અને પત્નીના સંબંધો, પતિ અને પત્નીની ભાવના, લાગણી કૃપાળુદેવ લખે તો જ આવડે કે પતિ પત્નીના રોલમાં જે મુકાયું હોય તને ખબર હોય, તે સ્વાભાવિક રીતે સમજતું જ હોય. પણ તેમ છતાં કૃપાળુદેવે લખ્યું છે કે પતિ પત્ની પ્રત્યેના સ્નેહ, લાગણી, આસક્તિ, પ્રીતિભર્યા સંબંધો તો ઠીક છે, બધા જાણતા હોય, એના પ્રત્યેની ધર્મકરણીને સંભાળ. ત્યાં ધર્મ અને કરણી શબ્દ લગાડ્યો છે કે તું જો ધર્મના રસ્તે હોય તો પતિને પણ ધર્મ સન્મુખ કરજે, ધર્મ પ્રત્યે લઈ જાજે. ધર્મ પ્રત્યે લઈ જવું તે ધર્મ કરણી, ધર્મ કર્તવ્ય. કરણીમાં ફરજ આવી ગઈ, કર્તવ્ય આવી ગયું, બીજા બધા કર્તવ્ય ફરજ આવી ગયા. તો એ સપ્તપદીમાં જ્યારે સંઘની સમક્ષ, સમાજની સમક્ષ 7 પગલાં ભરે કે 4 ફેરા ભરે, એ સપ્તપદી કહીએ છીએ. એ 7 પગલામાં જ બધું આવી ગયું છે. એ પ્રતિજ્ઞા જાણે છે, સંઘ સમક્ષ, સમાજ સમક્ષ લીધેલી છે. કોર્ટમાં મેરેજ કર્યા હોય તો પણ ખબર છે, નથી ખબર એમ નહીં. અહીંયા ભગવાનને બોધ એવો છે કે માત્ર આ કામની સંબંધો નથી, આ સ્નેહ પ્રેમના સંબંધો નથી, એમાં ધર્મકરણી પણ છે કે આપણો શું ધર્મ છે. કોઈક અવળે રસ્તે હોય, કોઈક સન્માર્ગે હોય, કોઈક ન પણ હોય, તો એને ધર્મ પ્રત્યે લઈ જવો. કોઈ વાર દુર્માર્ગે, કુમાર્ગે હોય. અગાઉની વાર્તામાં આવતું કે આવું હતું, પણ એક સુલક્ષણી નાર, સુલક્ષણી કન્યા શોધી અને એ સુલક્ષણા નાર આવી તો પછી એ રાજકુમાર, રાજપુત્ર, મંત્રીપુત્ર બધા વગેરે જે અવળે માર્ગે ફંટાઈ ગયા હતા એ સવડીએ આવ્યા, ઠેકાણે આવ્યા, એ આપણે જાણીએ છીએ. તો અહીંયા પણ સન્મુખ થવું, આત્મસન્મુખ થવું, ધર્મકરણીને સંભાળ એને લઈ જવું. દોષ થયા હોય તેની ક્ષમાયા છે. જીવનભરમાં જે કંઈ દોષ લાગ્યા હોય, નાના મોટા દોષ લાગ્યા હોય, જેની સાથે જીવન સંગાથી તરીકે સ્વીકાર્યું, એને જીવન પાર્ટનર, લાઈફ પાર્ટનરમાં આવતા પહેલાં કદાચ કોઈની સાથે કંઈ દોષ થયા હોય તો એ પણ સંભાળીને, યાદ કરીને એની ક્ષમા યાચવાની છે. અને માનો કે લગ્ન થઈ ગયા પછી પણ બીજા કોઈ દોષ થયા હોય, નાના મોટા થયા હોય, ચારિત્રશીલના થયા હોય તો એની પણ ક્ષમા યાચી દેવી. અને કોઈ પણ દોષની ક્ષમા એટલે કોઈ પણ દોષની ક્ષમા, એમાં કોઈ બાકાત નથી. નિર્દોષ થઈને જવાનું છે, થાય તેટલું હળવું થઈને જવાનું છે, બધો ભાર મૂકીને જવાનું છે, ખંખેરીને જવાનું છે. તો બધા દોષની ભગવાને ક્ષમા યાચવાનું કીધું. અને શું કીધું? ત્રીજું, કુટુંબ ભણી દૃષ્ટિ કર. કુટુંબ શું? જે પુરુષ એમ લખે કે શું કુટુંબ તે પરિવારથી વધવા પણ એ નહીં રહ્યું, એ કુટુંબ ભણી દૃષ્ટિ કરવાનું કે કુટુંબને કાજળની કોટડી કે, દાગ લાગે હી લાગે કે, ક્લેશરૂપે કે, મોહને રહેવાનું અનાદિ પર્વત કે,
અનાદિકાળથી મોહની રહેવાનો પર્વત તે કુટુંબ કે તે કુટુંબની દૃષ્ટિ કરવાનું કીધું છે કે તારું જે કુટુંબ હોય તે પતિ પત્ની કહ્યું છે, પછી જે કુટુંબ હોય તે સંતાન વગેરે, માતા પિતા વગેરે. તો એના પ્રત્યે તો દૃષ્ટિ કર, એના પ્રત્યે નજર નાખ કે શું કરે છે, કેમ છે, એ પણ ધર્મકરણી કરે છે કે કેમ, એના પ્રત્યેના દોષ હોય તો તેની પણ ક્ષમાયા છે. કૃપાળુએ લખ્યું, આજ સુધીનો જમાનો જે હતો તે છેલ્લા 100 વર્ષનો 50 વર્ષનો જુદો ગણો બાજુ પર રાખો તો જૂની વાર્તામાં આવતો, ઇતિહાસમાં આવે, જૂનાગઢમાં આવે, બધે આવે કે પોતે જેની સાથે લગ્ન કર્યા છે પતિ સિવાયના કુટુંબમાં જે કોઈ સગાવાલા હોય છે તે એમાં પણ ભાઈઓ પુરુષો તો કે એ કેટલીક વખત કુદ્રષ્ટિ કરી જતા, એવો દોષ થતો, નાનો ભાઈ, મોટો ભાઈ, પિતા, સસરા, જે કહો તે, તો એ બધો દોષ હોય તો એ પણ એની પણ ક્ષમાયા છે. કે એવું પણ થતું, યુગબાહુની પત્નીનું દૃષ્ટાંત જાણીતું છે, પોતાના નાના ભાઈની પત્ની, તો એ વખતે કહે છે કે તારું શું કર્તવ્ય છે. સામેની વ્યક્તિ તો કુદ્રષ્ટિ કરે છે, આપણને કુદ્રષ્ટિ છે, આપણને નથી તો એના પ્રત્યે આપણે કુદ્રષ્ટિ કરવા જેવું નથી, એ તો બરોબર, પણ એ વખતે પોતાના હસબન્ડ મરણ પથારીએ છે તો એ વખતે શું છે, ફરજ શું છે, તો કે ત્યાં એને સમાધિ મરણ કરાવવાની છે, એની જે કાંઈ ભાવના કરવાની છે તે છે ધર્મકરણી સંભાળવાની છે, બીજી નથી. એ પણ ધર્મકરણીને સંભાળ એમ કહ્યું છે. એ આપણને યુગબાહુનો દૃષ્ટાંત તો જાણીતું છે, આપ જાણો છો, નયન રેહા અને યુગબાહુ. પુષ્પ નંબર 30. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભાળી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ખરું લખ્યું ભગવાન. કવિને લઈ લીધા, પોતે કવિરાજ છે એને કવિને પણ લીધા. અને વળી સૌભાગભાઈ જેવા કે કોઈને થાય કે હું પણ કંઈક જોડકનું કવિતા લખી શકે એવા હતા, તો કહ્યું કે જો તું કવિ હોય તો આજકાલના બધા કવિને, સાહિત્યના કવિને તો લાગુ પડે જ, પણ બધાને લઈ લીધા કે અસંભવિત પ્રશંસાને સંભાળી જાય. અસંભવિત શું? તો કે તું કાંઈ પણ લખશે, કલાપી જેવા લખશે, પ્રશંસા થવાની જ છે, ગઝલ લખશે, પ્રશંસા થવાની છે, સાહિત્ય શૃંગારનું રસ હશે, શૃંગાર રસ પ્રધાન હશે તો કેટલુંક વાહવા થવાની છે, ગઝલ હશે વાહવા થવાની છે, દાદ મળવાની છે, બીજું કાંઈ પણ લખશે તો એને ધન્યવાદ મળવાના છે. પણ કે છે અસંભવિત પ્રશંસા. પ્રશંસા કરાય એવું કાંઈ મૂળમાં કારણ જ નથી. રાગ, સ્નેહને, પ્રેમને પોષે તે કવિતા નથી. કૃપાળુદેવ તેને કવિ કહેતા નથી. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કેવળ જ્ઞાન રૂપી સૂર્ય ન પ્રગટ્યો હોય તો પણ જે જાણી શકે છે, કહી શકે છે તે રવિ, તે કવિ. અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. જ્યાં રવિ નથી પહોંચતો, કવિ નથી પહોંચતો, ત્યાં અનુભવી પહોંચે છે. આપણો ભગવાન અનુભવી છે, કવિ છે. તીર્થંકર દેવના 1008 વિશેષણમાં કવિ છે. તીર્થંકરનું એક વિશેષણ કવિ. તો કોઈ કે અમે કવિનો ધર્મ પાળીએ છીએ, બચપણમાં સાંભળ્યું છે, અમે કવિરાજનો ધર્મ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એટલે કૃપાળુદેવનો ધર્મ. મોરબી, વવાણિયામાં અને આસપાસના વિસ્તારમાં આજે કોક વાર સાંભળવા મળશે કે અમે કવિનો ધર્મ માન્ય કર્યો છે. ખરું? તો એ કવિનો ધર્મ કહેતા, કૃપાળુદેવનો ધર્મ કહેતા તીર્થંકર દેવનો વિતરાગનો ધર્મ છે, બીજો કોઈ નથી. અહીંયા વાત એમ આવી કે કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભાળી જાય. કોઈ પ્રશંસાનું મૂળ્યું નથી, નિદાન નથી, મૂળ કારણ નથી, જે પ્રશંસાના મૂળમાં કાંઈ નથી. આપણે અસંભવિત એટલે અશક્ય કહીએ, અસંભવ કહીએ, પણ અહીંયા અસંભવિત એટલે એમ સમજાય છે કે અબોધગમ્ય. અબોધગમ્ય, જે પ્રશંસામાંથી કોઈ બોધ મળવાનો નથી, જે કવિતામાંથી કોઈ બોધ મળી શકે એવું નથી, જે કવિતા બોધ સુધી લઈ જઈ શકતી નથી, તેની પ્રશંસા તું કરે તે પહેલાં આજના દિવસમાં પ્રવેશ કર. એ સંભાળી જા કે હું આ વખાણું છું, હું આની પ્રશંસા કરું છું. આ આત્મા પ્રત્યે લઈ જાય. કલાપીના કાવ્યો કદાચ આત્મા પ્રત્યે લઈ જાય. ઇશ્કે મિજાજી, ઇશ્કે હકીકી બંને મૂક્યું છે, પણ બીજા કાવ્યો એટલે કાવ્યો, આત્મા સિવાયના જે કોઈ કાવ્યો છે, આત્મબોધ સિવાયની જે કોઈ કવિતા છે, તે બધામાંથી આપણને શું બોધ મળે, શું મળે? રિવર્સમાં લઈ જાય. આત્માથી સન્મુખ થવાની બદલે આત્માથી વિમુખ થાય, પરાણમુખ થવાય, ઇન્દ્રિયના વિષયોમાં ખેંચી જાય. ફિલ્મી સંગીત તો મોટા ભાગનું
એ બધા સંગીતના શબ્દો, ગીતોના શબ્દો, એ શબ્દો ક્યાં લઈ જાય? જીવને ખબર છે ક્યાં લઈ જાય, તો કે એવા ભાવોમાં લઈ જાય અને એની પ્રશંસા કરીએ, અથવા તો કેટલીક સંગીતના આલાપની પ્રશંસા કરીએ. અહીંયા કવિતાની વાત છે, તો કે એવા શબ્દોની પ્રશંસા કરવા યોગ્ય નથી, અસંભવિત. એટલે સમજાય છે તે કહું છું કે પેદાશ વિનાની, પૈની પેદાશ નહીં અને ઘડીની ફુરસદ નહીં, જેમાંથી કાંઈ મળે નહીં, કૂચા અને લઈ જાય તો એ ખોટું લઈ જાય, ખોટે માર્ગે લઈ જાય, તો કે એવી પ્રશંસા કરવાનો કરતા પહેલા વિચાર કરજે. ઘણા બહુ બધું સારું સારું કહેતા હોય, શાબાશી આપતા હોય, ધન્યવાદ આપતા હોય, એને ખાસ લાગવું પડે છે કે એમાં ભાટચારણ જેવી પ્રશંસા કરવાનો કોઈ મતલબ નથી. આવી કવિતાની કોઈ પ્રશંસા કરવાની જરૂર નથી. અને હેતુ વિનાની, કારણ વિનાની, પેદાશ વિનાની અબોધ ગમ્ય પ્રશંસાને તું સંભાળી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. જે આત્માના બોધ સુધી નથી લઈ જતી એવી કવિતાને વખાણતા પહેલા વિચાર કરજે. પુષ્પ નંબર 31. જો તું કૃપણ હોય તો. આપણે ક્યાં છીએ તો લાગુ પડે, કંઈ વાંચવું નથી. જો તું કૃપણ હોય તો, પછી ડેશ, કોમા લખ્યું છે, પછી પાછું ડેશ, હાઇફન. ભગવાન કે લોભ પ્રત્યે તો નહીં લોભ સમાન જો. ક્રોધનું કયું, માનનું કયું, માયાનું કયું, લોભનું કાંઈ કહેવા જેવું નથી, કેમ કે સર્વ પાપનો પિતા, સર્વ પાપનો જનક એ લોભ, અને એથી વધારે ચડે એવું કૃપણતાનો ગુણ, અવગુણ તો હવે કાંઈ કહેવા જેવું નથી. જો કંજૂસ હોય તો કાંઈ કહેવું નથી, એટલે દેશ કરી દીધી છે. એટલે આપણે એમને કાંઈ કહેવું નથી. સમ્યક દર્શન થયા પછી પણ લોભ જાગે છે, 11મીથી પણ પડે છે. એટલે અહીંયા કૃપણ અને લોભ બહુ સાથે જાય છે. એને લોભ એટલો બધો જાગે છે, કીર્તિનો, માનનો, પ્રતિષ્ઠાનો, જય કયો તે, કે 9 પૂર્વ ભણ્યા હોય, પછી 10 પૂર્વ પણ ભણી લીધા હોય, પણ કોઈ વખત 11મી અને કોઈ વખત 14, 11 ગુણસ્થાનકની વાત નથી, 11-14 પૂર્વની વાત કરું છું, તો 10 પૂર્વ ભણે છે, ત્યાં 2 ભાગ પડે છે. તો કેટલાકની સેવામાં 1500 દેવદેવી ઉપસ્થિત થાય છે, એનીથિંગ આઈ કેન ડુ, મે આઈ હેલ્પ યુ કરીને. અને એ વખતે જે સુગ્ન છે એ તરી જાય છે, એ 10 પૂર્વથી આગળ નીકળી જાય છે, એ ના કહે છે એવી લબ્ધિ સિદ્ધિમાં પડતા નથી. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો, અપૂર્વ અવસર એવું ક્યારે આવશે. તો એ લોભ જાગે છે, કેટલાકની કીર્તિનો, માનનો, બીજાનું સારું ખરાબ કરવાનો લોભ જાગે છે. જે જાગે છે એ પડે છે, એ 10 પૂર્વ પછી જ ડિફરન્સ થાય છે, ભિન્ન પૂર્વી, અભિન્ન પૂર્વી, અને બીજા છે તે આગળ જઈને તરી જાય છે. અને જે લબ્ધિ સિદ્ધિ ફોરવે છે, વાપરે છે, યુટિલાઇઝ કરે છે, દેવદેવીની સહાય માગે છે, કહે છે, એ બધા પડે છે, પડવાના સ્થાનક છે. તો અહીંયા તો લોભ અને કૃપણતા સાથે આપણે લીધી. એ જો તું કંજૂસ હોય તો શેમાંય કંજૂસાઈ કરવા જેવું નથી. એમાં વિદ્યામાં, જ્ઞાનમાં, દાનમાં તો જરાય કૃપણ કંજૂસાઈ રાખવા જેવું નથી. જે હોય તે આપી જ દેવાનું છે. જ્ઞાની પુરુષો વિના કારણ, નિષ્કારણ કરુણાથી આપણને આપવા જ બેઠા છે. એ કૃપણ નથી. છતાં કૃપાળુએ લખ્યું કે જ્ઞાની મુક્તિ આપવામાં કૃપણ નથી, ભક્તિ આપવામાં કૃપણ છે. પોતે પોતાને આ શબ્દ યોજ્યો છે. જ્ઞાની પુરુષ માટે શબ્દ લખ્યો છે કે જ્ઞાની મોક્ષ આપે છે, મુક્તિ આપે છે. તો કે મુક્તિ આપે છે, મુક્તિ આપે છે, મુક્તિના દાતા છે, મોક્ષ માર્ગના દાતા છે, એમાં કૃપણ નથી. પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ઝટ લઈને ભક્તિ આપતા નથી. ભક્તિ આપવી એટલે શું? કરુણા છે, કૃપા છે, પણ ભક્તિ આપતા નથી. અને એટલે આપણે ભક્તો પણ એવું જ માગીએ, સ્તુતિકાર પણ એવું જ લખીએ કે મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે. એટલે ભક્તિ થાય તો મુક્તિ મળવાની છે. આપણે તો એમાં કૃપણ છીએ કે વધારે ભૂલ થાય એના કરતાં આપણે મોક્ષ જ માગીએ, મુક્તિ જ માગીએ, ભક્તિ માગતા નથી. મંગળ શેઠ ભૂતકાળમાં જ થઈ ગયા એવા નથી. આ જમાનામાં આ કાળમાં પણ મોડર્ન મંગળ શેઠ પણ હોય છે. કૃપણતાનો અનુભવ જેને છે તેને ખબર છે કે કૃપણ કંજૂસ કેવા હોય. એમાં કાંઈ કહેવા જેવું નથી. જીવનના કોઈ પણ વ્યવહારમાં મોઢ પર કૃપણ કોને કહેવાય એ આપણે સમજી શકીએ છીએ, સમજી ચૂક્યા છીએ. આપણે કૃપણ ન થવું એટલું આપણને સમજાય. બાકી કૃપણ તે કૃપણ.
અને સૌથી મોટો દાનવીર પણ તે જ કહેવાય છે. પણ વ્યંગ વિનોદમાં કે બીજાને માટે જ મૂકીને જાય છે, પોતે પોતાના માટે વાપરતો નથી, પોતાના જીવતા જાગતા આપી શકતો નથી, પણ બીજા માટે છોડી મૂકીને જાય તો એ ખરેખર તો દાનવીર કહેવાય. છાનો ખોટો સમાજ ઓળખતો નથી એવો દાનવીર, જે સમાજ એને કૃપણ તરીકે ઓળખે છે પણ છેલ્લે છોડીને જાય છે, પણ ખરેખર એ વ્યંગ વિનોદમાં કહેવાય, ખરેખર દાનવીર કહેવાય નહીં. પુષ્પ નંબર 32. જો તું અમલ મસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટની બંને સ્થિતિથી સ્મરણ કર. લક્ષ્મીની વાત આવી ગઈ, બાળકની, યુવાનની, વૃદ્ધની, વિદ્યાર્થીની, બધાની વાત યાદ આવી ગઈ, સ્ત્રીની પણ આવી ગઈ, કવિની આવી ગઈ, કૃપણની આવી ગઈ. કૃપાદેવ કોઈને છોડતા નથી. તો આજે હવે લખ્યું છે કે અમલ મસ્ત, લક્ષ્મી અને અધિકારથી વધવા પણ એમ લખ્યું બહુ પુણ્ય કેરામાં, એટલે અધિકારીની વાત આવી. અમલ મસ્ત, અમલ. જો તું સત્તાના મદમાં હોય, કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંક સત્તાનું જોર હોય, તારા હાથમાં જો સત્તા હોય અને તું સત્તામાં ગુલતાન હોય, સત્તામાં મશગુલ હોય, સત્તામાં મસ્ત થઈ ગયો હોય, તો તું નેપોલિયન બોનાપાર્ટને યાદ કર. નેપોલિયન બોનાપાર્ટને આપણે શું કામ યાદ કરીએ? ભગવાને કહ્યું એટલે કરવો પડે છે. અને આમ પણ બાલ્યાવસ્થામાં જો કાર્ડ રમ્યા હોય, રમતા હોય, તો નેપોલિયન રમતા ગયા. એ નેપોલિયન શું કામ રમતા? તો કે યાદ શક્તિ માટે. મારી વાત બરોબર છે કે મને ખબર નથી? કે બધું યાદ હોય, વધુમાં વધુ યાદ હોય, એ પ્રમાણે બધું હોય અને છેલ્લે યાદ શક્તિવાળો જીતી જાય. કે માયા કપટ કરે એ જીતી જાય. કોઈને હાથ જોડે મૂકી દીધા હોય પોતાના ગજવામાં તો એ જીતી જાય ને, પણ માયા કપટવાળો નહીં, અહીંયા બુદ્ધિવાળાની વાત છે કે નેપોલિયન રમતા હોય એમાં યાદ શક્તિની મહિમા છે અને એ જીતી જતા. અહીંયા નેપોલિયન એટલે યુરોપની ધરતીને ધ્રુજાવનારો, ઈસવીસન 1769થી ઈસવીસન 1821, એટલે લગભગ 51-52 વર્ષના બહુ જ ટૂંકા આયુષ્યમાં પણ જેણે યુરોપની ધરતીને ધ્રુજાવી છે, ધરણી ધ્રુજાવનારો, ફ્રાન્સ ગજાવનારો તો ઠીક, પણ યુરોપ આખું ગજાવ્યું છે એવો એક વખતનો સમ્રાટ. કેટલો પુરુષાર્થ! અને છેલ્લે શું? તો કે સેન્ટ હેલિનાના દ્વીપ ઉપર, ટાપુ ઉપર, અંદામાન નિકોબારનો તો હજી સારો હશે, એવો સેન્ટ હેલિનાનો ટાપુ, એના પર 6 વર્ષ સુધી જે જીવે અકારી સજા, આકરી સજા ભોગવી, કાળા પાણીની સજા ભોગવી. એકલો અતુલો જેને રાખવા દેવામાં આવ્યો, જેનું બધા પર રાજ, સામ્રાજ્ય, એની પાસે કોઈ વ્યક્તિની, માણસની કોના પર રાજ કરે? ઉપર આકાશ ને નીચે ધરતી, રેતી, માટી, ચૂનો, સિમેન્ટ, જળ, પાણી, જે કયો એનું રાજ ભોગવવાનું. જળનો રાજા કોના ઉપર રાજ ભોગવે? એક બાજુથી હતું ત્યારે અમલ મસ્ત હતો, ઘણી બહાદુરીથી, બુદ્ધિબળથી, હોશિયારીથી જેણે જગત મેળવ્યું હતું, જીત્યો હતો, એ જગતનો રાજા, એ રાજવી નેપોલિયન બોનાપાર્ટ, યુરોપનો સમ્રાટ. અને છેલ્લે આવા હાલ થયા. 6 વર્ષ સુધી એને કાળા પાણીની સજા, આકરી સજા ભોગવી છે. એને કેટલું આર્ત ધ્યાન કર્યું. 6 વર્ષ, 6 કલાકમાં જીવને એમ થઈ જાય હું એકલો અટુલો, 6 ઘડીમાં થઈ જાય, 6 મિનિટમાં થઈ જાય છે. તો એને 6 વર્ષ કેવી રીતે કાઢી આવે અને કેટલું આર્ત ધ્યાન કર્યું, કેવો એકલો અટુલો, શું કામ આવ્યું? તે જ ભવે પણ કંઈ કામ આવ્યું નહીં. એટલે આ બંને સ્થિતિનું યાદ કરવાનું છે કે એક વખતનો સમ્રાટ અને છેલ્લે હતો નહોતો થઈ ગયો, કાંઈ જ નથી પાસે. તો એ બંને સ્થિતિ યાદ કરવાની છે કે જીવનમાં ચડતી પડતી તો આવે જ છે. દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ઘડી નીચે, તનથી, મનથી, ધનથી, લક્ષ્મીથી, શારીરિક શાતા આશાતા, તમે ગમે તે ફીલ લાવો, ગમે તે નામ લાવો, પણ ભગવાન કહે છે કે ઊંચે નીચે તો આવવાનું જ છે. તો જો સમદૃષ્ટિ રાખી હોય, સમભાવ કેળવ્યો હોય તો આસાનીથી જીતી શકે છે. નહીં તો આત્મ ધ્યાનના ઢગલે ઢગલા, મેરુ પર્વત નાનો પડે એટલા પહાડ થઈ જાય. આત્મ ધ્યાનમાં બધું ગુમાવે, જીતેલું ગુમાવી દે છે. જે કાંઈ કર્યું હોય, દશા કરી હોય તે પણ ગુમાવાઈ જાય છે. માટે વિચારવા જેવું છે. એ જ નેપોલિયન શું કામ હારી ગયો? આ જિંદગીમાં છેલ્લે હારી ગયો, આ રીતે સજા થઈ, પણ શું કામ આવી દશા થઈ? તો કે અંતિમ યુદ્ધમાં હાર પામ્યો. આખું યુરોપ લેવામાં છેલ્લા યુદ્ધમાં એને ખોયું, તો છેલ્લી લડાઈમાં શું કામ ખોયું? આપણે પ્રજ્ઞાબોધના પુષ્પમાં ગાયું છે, અલ્પ શિથિલપણાથી મહાદોષના જન્મ, પુષ્પ 95 આવે છે. આખું સૈન્ય જાય છે અને પોતે પણ સાથે છે,
ત્યારે કહે છે છેલ્લા સૈન્યને હુકમ આપ્યો કે મને જગાડજે. જ્યારે હલ્લો કરવાનો થાય, આક્રમણ કરવાનું થાય ત્યારે હું થોડી વાર માટે ઊંઘી જાઉં છું, થોડીક મિનિટ સૂઈ જાઉં છું, થોડીક વાર જ સૂઈ જાઉં છું, પણ છેલ્લા સૈન્યને હુકમ આપ્યો કે મને જગાડજે. પહેલાંને નહીં, છેલ્લા સૈનિકને હુકમ આપ્યો, પહેલાંને આપ્યો નથી. પહેલો બીજો કરતા જેટલા હતા એ બધા ગણાઈને એટલા બધા ગયા અને છેલ્લા સૈનિક સુધી વારો આવ્યો ત્યાં સુધીમાં તો બધું પતી ગયું. અને છેલ્લો સૈનિક કે અને પોતે જાગીને જોયું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘમાં જતું રહ્યું, રાત જતું રહ્યું, બધું જતું રહ્યું. આ છેલ્લું યુદ્ધ ત્યાં ખોઈ નાખ્યો. સૈનિકે કીધું ને જાગ્યો તો શું કામ ખોયું? તો કે થોડીક ઊંઘ, આ નિદ્રા દેવી, આ ઊંઘ શરીરને ગમે તેટલી જરૂર હોય, નવા સેલ તો જ બનતા હશે, સ્ફૂર્તિ તો જ લાગતી હશે, પણ ઊંઘ હંમેશા જ્ઞાની પુરુષોએ હે ગણી છે, ત્યાજ્ય ગણી છે. એમાં પણ યુદ્ધ જેવા સમયે ઊંઘી જવાનું હોય તો ઊંઘી ગયો. દિવસો, કલાકો, વર્ષો સુધી ચાલે, મહિનાઓ સુધી ચાલે તો માણસ ઊંઘે તો ખરો, ઊંઘી ગયો. એમાં પોતે આ ઊંઘમાં ખોયું, એક થોડીક ઊંઘ અને અંતિમ યુદ્ધમાં ખોયું. બુદ્ધિમાં પૂરો, પરાક્રમમાં શુરો અને એવો ફ્રેન્ચ સમ્રાટ, ફ્રાન્સનો સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ છેલ્લે હારી ગયો. આપણે વિચારીએ તો એમ થાય કે એક નિદ્રાવશાત ક્યાંક એમ પણ વાંચવામાં આવશે કે એના ખોરાકમાં એવું કંઈક પોતે હતું કે જેથી કરીને માદક પદાર્થ કે કંઈક એવું હતું કે જેથી એને ઊંઘ આવી ગઈ. તો ત્યાં વળી આહાર સંજ્ઞા પર આવે કે આપણે એવા આહાર ન કરવા જોઈએ કે જેથી કરીને આપણું ઊંઘમાં જાય. જે નિદ્રા ઊંઘ પ્રમાદ લાવતી હોય, જે ઊંઘ લાવતી હોય, જે દોષ કરાવતી હોય, કોઈ કે છાશથી ઊંઘ આવે તો છાશ છોડી દેવા જેવું છે, કોઈ કે ડેરી પ્રોડક્ટ્સ દૂધથી ઊંઘ આવે, દૂધ ઊંઘ લાવે છે તો ગમે તેટલું રક્ષણ આપતું હોય, પ્રોટીન આપતું હોય, વગેરે વગેરે હશે, આપ વધારે જાણો. પણ આપણે સમજવાનું છે આપણી તાસીર પ્રકૃતિ ઓળખીને કે કયું અનુકૂળ છે, કયું પ્રતિકૂળ છે. પ્રમાદ લાવનારા ગળ્યા પદાર્થો, તીખા પદાર્થો વગેરે વગેરે જે હોય તે ગરિષ્ઠ આહાર લેતા પહેલાં વિચાર કરવાનો છે. અત્યારે તો આપણે બોનાપાર્ટની વાત કરીએ છીએ, તેને બંને સ્થિતિથી સ્મરણ કરવાનું કીધું. પુષ્પ નંબર 33. ગઈકાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. કાલે કંઈક કામ કરવાનું અધૂરું રહી ગયું તો આજે પૂરું કરી દેવું જોઈએ, બીજે દિવસે પૂરું કરી દેવું જોઈએ. બધા કરી લેતા હશો, અનિયમિત માણસ આપણે શું કહે, કાલે કરવાનું રહી જાય છે અને કામના ઢગલા ચડી જાય છે. જો રોજ રોજનું થઈ જતું હોય તો એકેય ફાઇલ થાય નહીં, કાંઈ ઢગલા ચડે નહીં. આ તો ફાઇલની ફાઇલ પાઇલઅપ થઈ ગઈ એમ કહે કે કેટલા ઢગલા. આપનો અનુભવ જે હોય તે પણ મને તો લાગુ પડે છે કે નિયમિતતાથી કરેલું કાર્ય ખરેખર શીઘ્ર ત્વરાને આપે છે, સફળતાને આપે છે. આજનું કાલ ઉપર રાખવા જેવું નથી અને જો રખાઈ ગયું તો કાલે કરી જ લેવું જોઈએ, નહીંતર પછી એ વસ્તુ આપણા આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ જતા વાર લાગતી નથી. અને એમાં જ જિંદગીભરમાં છેલ્લે પણ કહેવું પડે છે કે મારે તો કરવાનું રહી જ ગયું, આ તો ભૂલાઈ જ ગયું, આ તો શોધવાનું જ રહી ગયું, આપવાનું જ રહી ગયું, લખવાનું જ રહી ગયું અને ખરે ટાઈમે બધું રહી જાય છે. ત્યાંનું નામ છે. એટલે ભગવાને ખરેખર લખ્યું છે કે કાંઈ પણ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. મોક્ષે જવાનું કામ ગઈકાલ સુધી બાકી રહી ગયું, અત્યાર સુધી બાકી રહી ગયું છે તો એ મોટું કામ બાકી છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. હવે મોક્ષે જવાનું કામ બાકી છે, મહાભગીરથ પુરુષાર્થ કરવાનો છે અને પૂરું કરીએ જ છૂટકો. આવો વિચાર કરીએ તો ખાવું ભાવે કે ઊંઘવું ગમે? થાય જ નહીં, સવાલ જ નથી, કરી શકતા જ નથી. અને એ મોક્ષનું કામ ભગીરથ કામ ન થાય ત્યાં સુધી મોક્ષે જવાય એવું કાંઈ પણ સ્વાધ્યાય ભક્તિથી માંડીને વાંચન, મનન, સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ આવશ્યક વગેરે કંઈ એટલું થઈ શકે એમાં પણ કાલ કરીશ, કાલ કરીશ, આ નિયમનો કાલથી અમલ કરીશ એમ કરવામાં ઘણી વખત એક વર્ષ વીતી જાય તો પછી નિયમ તો આજથી લીધો હોય અને કાલથી પાડીશું ત્યાં આવતું વર્ષ આવી જાય અને એક વર્ષનો લીધો હોય એવું પણ કોઈને બને એમ કરવા યોગ્ય નથી. જે કરવું તે પૂર્ણ કરવાનો વિચાર કરીને દિવસની શરૂઆત કરવાની છે. સ્કૂલમાં ભણાવવામાં આવતું, શીખવામાં આવતું, આપને કદાચ આખો મુખપાઠ કંઠસ્થ હશે
કે કાલે રજા છે ગઈ છું થાકી, વાંચીશ વહેલા સૌ પાઠ બાકી. આમ પણ કાલે રજા છે અને થાકી ગઈ છું તો કાલે વાંચવાના પાઠ કાલે વાંચીશું. જ્યાં કાલ થાય છે ત્યાં તો આજ થઈ ગઈ હોય છે. પછી વિચારીએ તો આપણે જ ખોટા પડીએ છીએ. એ કાલે કરવાની વાત હતી તો આવતીકાલની પાછી આજ થઈ ગઈ, એટલે હવે પાછી વાત થાય બીજા મુદ્દા પર જાય કે આવતીકાલે કરીશ, આજે તો આજ છે એટલે આપણે કરતા નથી, નિયમનું ચુસ્ત પાલન કરીએ છીએ. પુષ્પ નંબર 34. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરો. મોક્ષનું જ કામ બાકી છે, ભગીરથ કામ બાકી છે અને મહાભગીરથ પુરુષાર્થ કરવો છે. એટલે 24 કલાક ધૂણી ધકાવીને ભગવાનના મંદિરમાં ભગવાન સામે બેસી જવાનું એમ તો નથી. ગજા બહારનું કામ છે, ગજા ઉપરનું વાત છે. જે કરવાનું છે તે કરવાનું છે. મહાકામનો આરંભ કરવો છે, મહાકામ કરવું છે, પણ એના માટે પણ શરૂઆત કરતા પહેલા વિવેક રાખવાનો છે, સમયનો, શક્તિનો અને પરિણામનો. આ જે કામ કરું છું તે યથાયોગ્ય સમય છે, અત્યારે કરવા જેવું છે, આજે કરવા જેવું છે, હમણાં કરવા જેવું છે. સમયનો પણ ઘણીવાર ઉપયોગ ખ્યાલ રહેતો નથી. તો એમની સમય વિચારો. હવામાનની રીતે, સવાર સાંજની રીતે, અથવા તો જે નિમિત્તો ઊભા થયા છે, જે નિમિત્તો વચ્ચે રહીએ છીએ, પ્રસંગો વચ્ચે રહીએ છીએ, એ પણ સમય છે. એ હિતાહિતનો ખ્યાલ કરવાનો છે, વિવેક રાખવાનો છે. એમાં સારું શું, શોભે શું અને ન શોભે શું, તો એ વિવેકથી. સમયનો વિચાર, બીજો શક્તિનો વિચાર. ડોશીમાં આંખે પૂરું દેખાય નહીં, 90-99 વર્ષના અને ગાડું ભરીને રૂ કાંતવાનું આવ્યું, કેમ કે કરતા હતા તો પ્રેક્ટિસ ખરી, પણ છતાંય હવે એ રૂ કાંતી શકે એવું હતું નહીં. એમાં આપણા જેવાએ કહ્યું કે માજી રૂ તો બળી ગયું બધું, તો જરાય અફસોસ થયો નહીં, ભલું થયું, ભાંગી જંજાળ, હાશ મારે હવે રૂ કાંતવાનું રહ્યું નહીં. એમને શાંતિ થઈ ગઈ. શક્તિ બહારનું ગજા ઉપરાંતનું કામ લઈને બેઠા હતા એટલે કે હાશ હવે કંઈ કરવાનું રહ્યું નહીં, એટલે એને શાંતિ થઈ ગઈ. એ આપણને એવી શાંતિ નથી. આપણને કે હવે મોક્ષે નથી જવાનું, કેટલી શાંતિ થઈ ગઈ કે મોક્ષે હવે જવાનું નથી એટલે પુરુષાર્થ કરવાનો જ નથી. એવું નથી, મોક્ષે જવાનો પુરુષાર્થ તો કરવાનો જ છે. અને આપણા આત્મામાં આનંદ શક્તિ નથી. કોના આત્મામાં છે? કયા આત્મામાં છે? જળમાં છે. જળમાં છે, ભૂતગલમાં અચિંત્ય શક્તિ છે. તો એની અનંત શક્તિ કરતાં અમારા આત્માની અનંત શક્તિ, આપણા આત્માની અનંત શક્તિ અનંત ગણી વધારે છે. થોડીક તો વધારે છે જ. બંને અનંતમાં, અનંતના પાછા 8 પ્રકાર આવે તો એમાં આપણી શક્તિ વધારે. ચૈતન્યનો ચમત્કાર કોઈ ઓર જ છે. એટલે આપણે ત્યાં જળ ઉપર વિજય મેળવવાનો છે, દેહનો મોહ છોડી દેવાનો છે. જળ ચેતનના વિવેકમાં જળ ઉપર વિજય કરવાનો છે, વિવેક કરવાનો છે. એટલા માટે સમય અને શક્તિ. પણ છતાંય એક હાથથી 10-20 કિલો માંડ ઉપાડતું હોય અને પછી ટન ઉપાડવા જાય તો પોતે જ પડી જાય નીચે, અથવા પોતાના અવયવ પડી જાય, અગર તો માથા વળી જાય. એટલે સમય, શક્તિ બંનેનો વિવેક કરવાનો કીધો. અને ત્યાર પછી પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરો. આ જે કાંઈ કાર્ય કરું છું, જે કાંઈ કામ આરંભ્યું છે તેના પરિણામ શું આવશે, એનું રિઝલ્ટ શું આવશે, આ નવા બિઝનેસનું શું આવશે, જૂના બિઝનેસનું શું આવશે, આ નવી જોબનું શું આવશે, આ નવું કાંઈ પણ પ્રોજેક્ટ કર્યો છે, પ્રસંગ ઉપાડ્યો છે એનું શું આવશે. તરત જ મેં જે કાંઈ પ્રોગ્રામ કર્યો છે, આપણે જે કાંઈ કરીએ છીએ એનું પરિણામ શું, છેલ્લે પરિણામ શું. કેટલીક વખત માઠા પ્રસંગ, માઠા નિમિત્ત અને એના પરિણામનો વિચાર કર્યા વિના આપણે ઝંપલાવીએ છીએ. અનારંભો હિ કાર્યાણામ પ્રથમમ બુદ્ધિ લક્ષણ. કાર્યની શરૂઆત જ ન કરવી એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ. એટલે કેટલીક વખત આપણે ડરીને બીને કાંઈ નવી શરૂઆત જ કરતા નથી. તો સાહસ તો આપણા લોહીમાં કહેવાય. વાણિયાને તો સાહસ બુદ્ધિ કીધી છે, સાહસિક કીધા છે, તો પછી પટેલને કીધા છે. તો બંને ભેગા થાય કૃપાદેવના અનુયાયી, તો પછી કેટલું સાહસ હોય એનામાં, તો કેટલો ઉદ્યમ હોય, કેટલો ઉદ્યોગ હોય, કેટલો પુરુષાર્થ હોય. એટલે વિચારવાનું છે કે સમય, શક્તિ અને પરિણામ ત્રણેયનો વિચાર કરવાનો છે. પરિણામનો વિચાર કર્યા વિના જેણે જેણે જે કામ કર્યું છે એના કેવા દૃષ્ટાંત છે આપણે જાણીએ છીએ. એકેય દૃષ્ટાંત કહેવાનું મન થયું નથી, કેમ કે એ કરવા જેવું નથી એટલું આપણે જાણીએ છીએ. દ્રૌપદીજીએ પરિણામનો વિચાર કર્યા વિના માત્ર એટલું જ કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને, બસ. ખેલ ખલાસ નહીં, ખેલ શરૂ થયો, મહાભારત મંડાયું.
દ્રૌપદીજીનું વચન સમિતિ વચન ગુપ્તિ ન હોવાથી એમ કહેવાય ગયું કે અરે ધૃતરાષ્ટ્ર આંધળા અને દુર્યોધનને જળની જગ્યાએ સ્થળ ને સ્થળની જગ્યાએ જળ દેખાયું. જળની જગ્યાએ સ્થળ આપ જાણો છો, સ્થળની જગ્યાએ જળ એટલે જુએ છે કે આ રીતે દુર્યોધન જાય છે ને દ્રૌપદીજીથી બોલાઈ ગયું કે આંધળાના તો આંધળા જ હોય. અને એ વખતે એને લાગી આવ્યું કે હો આ મને આવું કહી જનાર દ્રૌપદીજી. અને પછી દુર્યોધને જે અવદશા કરી આપણે જાણીએ છીએ. તો એક આટલીક વસ્તુમાં એક માઠું વચન, અપ્રશસ્ત વચન જેમ તેમ બોલી જવાથી પરિણામનો વિચાર કર્યો નહીં કે હું આ બોલું છું એનું પરિણામ શું આવશે. તો થયું મહાભારત. સીતાજીને સોનેરી મૃગ, સુવર્ણ મૃગની આકાંક્ષા થઈ. સોનાનું હરણ હોય એમાં આપણને ખબર પડે છે કે હોય ખરું. તો રામચંદ્રજીને વિચાર નહીં આવ્યો હોય કે સોનાનું હરણ હોય કે નહીં. આપણે એમ અર્થ કાઢીએ કે સોના જેવું અત્યારે સીતાજીને મન હરણ જ સોનાનું લાગે છે, બીજું કંઈ દેખાતું નથી. એમાં જ સુખ લાગે છે, એ જ સોનું દેખાય છે, એ જ સારું લાગે છે, એમ અર્થ કરીએ તો પણ એને લેવા જવાનું થાય છે. તો વિચાર્યા વિનાનું પગલું ભરે રામાયણ થઈ છે. આ મર્યાદા પુરુષોત્તમ રામ જેવાને જો લાગુ પડે, આ દ્રૌપદી સતીમાં ગણાય એને લાગુ પડે તો આપણે વિચારવાનું છે કે વિચારવાન જીવ છીએ, મુમુક્ષુ છીએ, કૃપાળુના ફોલોઅર્સ છીએ તો આપણને શું લાગુ પડે. વિતરાગ વાણીના અનુયાયી છીએ. જીન પ્રવચન માતા કીધી, અષ્ટ પ્રવચન માતા કીધી. આજે જીનવાણીને માની ઉપમા આપી. શું કામ? તો કે અષ્ટ પ્રવચન માતા છે. 5 સમિતિ 3 ગુપ્તિનું અને 5 સમિતિ 3 ગુપ્તિ દ્વારા જે સંયમનું રક્ષણ કરે છે તે અષ્ટ પ્રવચન માતા. અને એટલે જીનવાણી માં અને માં કહેતા જીનવાણી. એટલું તો જીનવાણી બોલવું ગમતું નથી. બધા જીનવાણી માં જીનવાણી લખી બોલે છે. અષ્ટ પ્રવચન માતા છે. તો એક કેટલો બધો વચનનો પણ ઉપયોગ રાખવો જોઈએ એ સમજાવે છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ સજાતના સ્વરૂપ પર. સુખ ધામ